સંતો એટલા માટે કહે છે, તમે જો 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને, ગમે એવો બંગલો હોય બાપુ, એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ? એ કચરો ક્યાંથી આવે છે? એટલે મહાપુરુષો કહે છે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન રૂપિયા હાવણી ચાલુ રાખજો, નકર કચરો ગરી જાય. ભજન નહીં હોય ને, આ શિવ છે ને, શિવ તમારો જે જીવ છે એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે, અને જીવને શિવને એક કરવો હોય ને તો જરૂર ભજનની પડશે. બુદ્ધિથી, વિજ્ઞાનથી, પૈસાથી જીવને શિવ એક ન થઈ શકે. આની માટે બાપુ જરૂર ભજનની પડે. એટલા માટે મહાપુરુષો કહે છે જેટલું બને ને એટલું બાપુ ભજન કરજો. ભજન વિના તમારો મારો ઉદ્ધાર નથી. કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા ક્યાં વી આવ્યા? રામદેવજી બાપા ક્યાં જન્મ્યા ક્યાં વી આવ્યા? મીરાબાઈ ક્યાં જન્મ્યા ક્યાં વી આવ્યા? આ ધરતીની કઈક બાપુ તાકાત હશે કે આ જો બધા આ દેવો આ વી આવતા હોય અને એમાં આપણો જે આ ધરતી ઉપર જન્મ થયો તો આપણે કઈક ભાગ્યશાળી હોય એવું નથી લાગતું? અને 10 કિલોમીટર નો હાલો ને બાપુ, એક ધર્મનો વાવટો ફરકતો હોય, હરિહર 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 ની હાકલવું પડે. 100 જણાય હોય ને 1000 જણાય હોય, કોઈ નેઠો નહીં બાપુ. આ કેવું ભજન છે! બાકી તો હું ગાડી લઈને રખડ્યો ને ભાઈ, બહાર કોઈ હાસું સરનામું નથી પૂછતું, દેતા નથી સરનામું. એમાં ખાવા છે ના દે. અમે ઉજ્જૈનમાં ગયા હતા ને, તેમે એક ગાઈડ ને લીધો હતો, એટલે એ બધું અમને દેખાડતો હતો કે કાળ ભૈરવનું મંદિર ને અહીંયા કુંભનો મેળો ભરાય ને આ હરસિદ્ધિ માનું મંદિર ને ફલાણું ઢોકળું બધું મને દેખાડ્યું. કૃષ્ણ સુદામા અહીં ભણ્યા હતા ને. મેં કહ્યું બધું છે પણ હરિહર નથી. તો મને કે હરિહર એટલે શું? મેં મફત ખાવા દે ને હરિહર કહેવાય. તમારા હામું નામું તાકી રહ્યો. મને કે મફત ખાવા દે? મેં કહું હા. મને કે કોણ? મેં કહું હાલ મારી હારે. તો કે કેટલા દે? મેં તું જીવ ત્યાં સુધી. કેટલા જણા? મેં તારી બાયડી છોકરા બધા લઈ લે, હાલ બધાનું રિઝર્વેશન કરાવી દો, હાલ જીવ ત્યાં સુધી. ઈ આપણો દેશ છે ભલામણા. કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. રામ અહીંયા આપણે જન્મ્યા છે ને, આપણી કંઈક મારા બાપ કમાણી છે તો જ અહીંયા આપણે જન્મ્યા હોય. એટલે સવારામ છેલ્લે કહે છે, દાસ સો ફૂલગરજી ચરણે અમે કેને કરીએ વા, એ જેવો ઘાયલ ગાને વખાણે વખાણે રે એ ખોજો તો તમને તમને તમને. જો સંતોના શબ્દની બાપુ છે ને, એનું મંથન કરવાની જરૂર છે. ખોજો તો ખબર પડે. ખોજ કરવાની છે. ઢોરું બાપુ આખો દી સરીને આવે ને, પછી વાઘોલે ને તો એને ખબર પડે. તમે આ કર્યા ભજનમાં બેવાનું, જો ભજન વાઘોલતા ન આવડે તમારી તમારી બે ની કઠણાઈ ન કહેવાય. આ વાઘોલ્યા વગર બાપુ આનો અવાજ ન આવે. તમારી દેહની દશા મટી જાય. તમે કઈ જગ્યાએ બેઠો છો એ ભૂલી જાય. પણ ઘટે છે હું સંસ્કાર ઘટે છે. આ સંસ્કાર જો પહેલેથી માયા આપ્યા હોય ને, હું તો બેનું હોય ને ખાસ કહું કે તમે તો શક્તિનો અવતાર છો. તમે વાળીને ભસ્મ કરી દો એ તાકાત તમારામાં છે, પણ તમે જે ફેશનમાં દીવ ઉઠાડ્યો કોને કેવું? અરે શક્તિ છે ભલામણા. અરે એની ક્યાં વાત કરો? જ્યાં ધર્મ ધ્રુજી ગયો, પુરુષ નથી પૂગ્યો, અહીંયા દીકરીઓ આબરૂ રાખી તમે ગયો તો હવાર સુધી દાખલા આપો. જ્યાં ધર્મ ધ્રુજ્યો, સગાળસાની ઝૂંપડી આવ્યો અને દીકરો કપાયો. વાત લાંબી છે, ટૂંકામાં કહું. દીકરો કપાયો ને પછી કે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી, થાળીને ઠેબુ મારીને ઉભો થઈ ગયો ને, તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા હતા. તેથી ચંગાવતી લગામ હાથમાં લીધી, તમે બેસી જાઓ, એ બાવાનું આવું હું સંભાળેલું. એક વાણિયાની દીકરી હાથમાં કટાર લીધી, આમ ખડકી આડી કરી કે એ બાપુ બેસી જાઓ, જેમ્યા વગર નથી જવાનું. કેવી રણચંડી કેવી બની છે! અરે શું આપણે ઇતિહાસની વાતો કરીએ ભલામણા. ઈ કે તમે આ દીકરો કપાયો ને એનોય વાંધો નથી, ખાવ નહીં એનોય વાંધો નથી, પણ વાંચ્યા કેવી રીતે કયો છે એનો ખુલાસો કરતા જાઓ. ઈ કે તમારો એક દીકરો હતો, તમે કાપી નાખ્યો, વાંચ્યા નો થઈ ગયા નહીં, ફરીને વાંચ્યા કીધું ને, એટલે એ રણચંડી બાપુ ચંગાવતી કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય, નિરાશ હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નો દઉં જાવા. આમ કટાર ઉપાડી કે મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને, ફાડીને બાવા રાંધીને તને ખવડાવું. તું ક્યાં હજી અમને ઓળખ? એટલે કીધું કાઠિયાવાડીમાં કોક દી તું ભૂલો પડી જા ભગવાન, એક વાર જો થઈ જા અમારો મહેમાન તો બેટા તને સરગ ભૂલાવી દઉં સાંભળા.
અમારા ઘરમાં દાણા હે ને તો દાણા તને ખવડાવું છું. દાણા નહીં હોય તો પાણીનો લોટો ભરીને ઉભા રહું, અને પાણીએ નહીં હોય દાણા નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવું છું. પણ ભાઈડા કોક દીક મહેમાન તો થા, તને ખબર પડે. ઈ ધરતી, અરે દીકરીઓના તમે કયો એટલા દાખલા. હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાની બજારમાં બાપુ આમ સોટલો પકડીને એમ કે બૈરું લેવું છે કોઈને, બૈરાની હરરાજી કરી. બાપુ તમે વિચાર તો કરો, અયોધ્યાનો સમ્રાટ અને અયોધ્યાની મહારાણી. તેથી તારામતીએ એમ કીધું હોત કે મારા બાપાએ શું વેસવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ ન હોત આપણી પાસે. કે આ દેહનો હવે ધણી તું છો, તું વેસી નાખતો હોય ભલે, કાપી નાખતો હોય ભલે, મારી નાખતો હોય ભલે, તારે જે કરવું એ કરી. બાપુ એને પતિવ્રતા નારી કહેવાય, અડધું અંગ એને કહેવાય. બાકી તો એક ગામમાં છે ને પતિ પત્ની રહેતા હતા. પેલો જણ જારો હોય ત્યારે બેન ને એમ કે તમે ગમે એમ તો બૈરા, તમે ગમે એમ તો બૈરા. બૈરાની બુદ્ધિ કેટલી હોય બૈરા. ઓલે બેન કે ભાઈ હું તમને કાંઈ નથી કહેતી, તમે શાંતિથી સાના મને રળી ખાવા દો સારું. જ્યારે હોય ત્યારે એમ કે ને બેને મનમાં નક્કી કરી નાખ્યું બેટા મારા કોક દીક તું જો તારી માં શું કરું છું. એમાં એક દી 4-5 ભાઈ બંધાય ગામમાં. અરે એ કે અમે અહીંયા રેવા આવ્યા તેથી તમે અમને બહુ હાસ્યો, હાલો હાલો ચા પાણી પીધા સિવાય જવાય ભલા મને. એ ઘરે લઈ આવ્યો અને બાપુ ઘરનું માણા તો સારું હોય તો મજા આવ્યો. આ અમે આ મોટી મોટી કરી છે ને તમે એને પાવ્યા ને પછી અમે લઈ જઈએ ને આમ ડેલામ કરીએ ને પછી રહોડામાંથી હાણસો લોટા ઉડવા માટે ચા જવું. બે માણા જો હરખા હોય ને તો બાપુ જીવવાની મજા આવે. બાકી તો જીવે બધા પણ એ હવા જ નહીં કાંઈ. એ ઓલો 4-5 ભાઈબંધને લઈને આમ ડેલામ કર્યો ને, એ બેન બેઠા હતા ઓસરી. એ કે હા એના બાપને કોકને ઠળી આવે પણ આજે પાણીએ પાવું નથી. એટલે એ બેહાર્યા અને પછી ઓલા ભાઈએ કીધું એ કે જો અમારા ભાઈબંધ છો અમે અહીંયા રેવત ગયા ને પ્રોગ્રામમાં તેથી અમને બહુ હાસ્યો. એટલે ચા પાણી રોટલા સિવાય જવા નથી દેવા. એ કે કાંઈ વાંધો નહીં પણ કે થોડીક વસ્તુ ઘટે બજારમાં લેતા હો. એને વસ્તુ લેવા તગડ્યો અને બેન ગઈ રહોડામાં જઈને પોક મૂકી પોક મૂકીને રોવા માંડી. ઓલા ભાઈબંધ હલવાના એ કે એમાં આપણે આ બે જણા હમણાં વાત કરતા હતા ને આપણે અહીં બેઠાના બેન કેમ રોવા માંડ્યા, શું સાંભળ્યું છે? હવે અજાણા ઘેરે બેન પાસે આપણે જાવું કેમ? પણ તો એકે જીગર કરી એ રહોડા પાસે જઈને કીધું બેન શું થયું, હું કામ રોવો છો, તમારે શું તકલીફ છે, શું દુઃખ છે? એ કે હું મારા દુઃખને નથી રોતી, તમારા દુઃખને રોવું છું. એ કે અમારું શું દુઃખ, અમારે ટાઈમ નતો, આ તમારો ઘરવાળો ઠરડીને લઈ આવ્યો, અમારે ક્યાં એવો ટાઈમ છે? એ કે ના ના એમ નથી પણ કે મારા ધણીને આદત છે કે શેની? એ કે તમને ખવડાવશે પીવડાવશે બધું સાચવશે પણ એ પણ કઈ નો બેન બેલ બોલે ને ત્યાં ઓલાની નસું ખેંચાય. પણ પછી શું હોય છે? એ કે સાચવશે તમને ખાટલા ને ગાડલા ને બધું પણ કઈ પછી બેન ન બોલે. ઓલા કે પણ પછી બેન કઈ ખુલાસો જ કરો, અમે હજી તમારું પાણી એ નથી પીધું. ઈ કે મારા ઘરવાળાને એવી આદત છે ખવડાવી પીવડાવીને પછી ડેલો બંધ કરીને કે બબે હાંફેલા મારે. ઓલો કે અમે ક્યાં એના બાપ પાસે લોન લીધી છે, પૂંછડામાં ગયું એનું ખાવાનું બાપ 5 હાલતા થઈ ગયા વ્યાય. ઓલો ભાઈ આવ્યો વસ્તુ લઈને. ઈ કે ક્યાં ગયા ભાઈબંધ? ઈ તો કે ગયા. ઈ કે કેમ? લે કે આ મેં તમને કેટલી લપ કરી હતી ને કેટલી માથાકૂટ કરી હતી, તમે હાંફેલું મને લાવી દીધું હતું. તો કે હા. તો કે એમને હાંફેલું માંગ્યું હું આપતી છું, તેમને ખોટું લાગ્યું કે વ્યાય. લાય કે હાંફેલું લાય કે તારા 3 રૂપિયાના હાંફેલામાં મારા લાખ રૂપિયાના મહેમાનને તગડ્યા તે. એ હાંફેલું લઈને કોકને પૂછ્યું કે ઓલા 4-5 જણા મહેમાન નીકળ્યા ચીનપાઈ જાય કે આ હેલા જાય અને વાંહે ધોડ્યો અને હાથ પાડ્યો. એ ભાઈબંધ ઉભા રહ્યો અને એક જણો જોઈ ગયો. એ કે ભાગો તમારો બાપ હાંફેલું લઈને આવ્યો વાંહે. ભાગો આ ઓલી બાઈ કે લાખ રૂપિયાની નહીં આપણને ચેતો હાવ ખોટીની હતી. લાખ રૂપિયાની બાઈ કહેવાય ને કે આપણને બસાવ્યા, ખાધું નથી તોય હાંફેલું લઈને ધોડ્યો. હવે ભાગવા મને વાડ્યું ઠેકતા જાય લેખા સોટારિયા વાડ્યુંમાં. આ કરે બેનું ધારે તો બેનું ને એટલા માટે કોઈ બેનું ને છે ને એક કળા બાપુ ઊંચી છે, માનું પદ છે ને એક કળા ઊંચી છે. વાણી હોત પુરાવો આપે છે. પ્રથમ પહેલા કોને સમરીએ કોના લઈ નામ, માત પિતા ગુરુ આપણા લઈ અલગ પુરુષ. પહેલી માં છે પણ માનું જે બિરુદ છે ને ભાઈ બહુ જબરજસ્ત છે. તમે જુઓ માં સંતાનને ઉદરમાં 9 મહિના રાખે, એનો જન્મ આપે, લાલન પાલન કરે, ઉછેર કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે અને નામ વાય બાપાનું લાગે. લ્યો ખોટું નથી, એમાં હું તમારી ભેગો જ છું.
ફલાણા ભાઈ જોઈએ, ફલાણા ભાઈ ફલાણી માં એવું ન હોય. પણ માયુએ સમર્પણ કરી દીધું. માં કે એની વાહે એના બાપાનું રાખજો. કે કેમ? ઈ કે આ કદાચ મોટો થયા પછી દારૂની કોથળી તોડીને ધોળીમાં બઠો પડ્યો હોય ને કોઈ કેમ કે કોનો છે ફલાણી માનો છે, મારા ખોળી આમ જીવ નહીં રહે. એની વાહે એના બાપાનું રાખો. અને હારા છે ને બાપુ એની વાહે માનું લાગે છે. તમને ન ખબર હોય તો કહું. હનુમાનજી કોનો? અંજનીનો. કર્ણ કોનો? કુંતીનો. ભીષ્મ કોનો? ગંગાનો. શિવાજી કોનો? જીજાબાઈનો. હારા માના બગડેલા બાપાના. માં છે ને માં બધે ઉપર બેઠી. ધજામ જાઓ, આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી છે. શું કામ? મારા સંતાનની નજર રહે. બાપા બધા ભોયરામાં છે. રૂપેશ્વર ને રફાળેશ્વર ને કામનાથ ને ફલાણા નાથ ને ઢોકળા. બાપા ને માન માં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં છે એ તો માં છે. એટલા માટે માં, મારું કહેવાનો અર્થ એ છે કે માં ને બાપ ને બાપુ જાળવજો. બાકી તો છે ને હવના કર્મની ગતિ પ્રમાણે આપણે આપણા મા બાપને નહીં જાળવી તો આપણી ફરજ આપણને જાળવવાની નથી. વ્યાજ છે ચૂકી દેવાની. આ કોમ્પ્યુટરમાંથી હાલી આવે માયેલી પરજા ડાયરેક્ટ કોમ્પ્યુટરમાંથી આવવાની. એટલે હવે એ પરજા પાસે પછી આપણે સેવાની આશા રાખવાનો કોઈ અર્થ જ નથી. એટલા માટે સવારમાં એક છેલ્લી કડીમાં કહે છે, પછી મારી વાણીને વિરામ આપું. કારણ કે હું થાય કહું, કારણ કે મારી પહેલા જે કેસેટ હતી ને, મારી આખી કેસેટ કપાઈ જાય. મને એમ હતું કે હું આટલા કિલોમીટર અહીંયા આવ્યો છું, મારી પાસે જે કંઈક દિલથી છે એ મારે કાયદેસર પીરસવું હતું, પણ મારી આખી કેસેટ કપાઈ ગઈ. મને ઘણું દુઃખ થયું. પણ કહેવાનો મારો અર્થ કે હું અહીંથી 3.5 કિલોમીટર આવ્યો હોય અને મારી પાસે હું પીરસું નહીં તમને, તો મારી વાણીને ખોટ લાગે. ભલા કહેવાનો અર્થ એ છે. મેં પહેલાંય કીધું હતું, મેં કીધું મને મોડો બેહારો, મારે પલ્લો લાંબો જોવે થોડો. અને હું એવો અભિમાન કે એવો કોઈ પાવર નથી કરતો. બાકી આ બેઠા છે ને, આમાંથી એકને ન જવા દઉં એટલી પાકી તમને ગેરંટી આપું. કારણ કે સત્યને બાપુ દુનિયા તોલ કરે જ છે, સત્યને સાંભળે જ છે. હોનાની ગરાગી તો છે, પણ હોનું વેચવા વાળા નથી જડતા. બાકી એવો તો મને ખુમારી હોય કે ઘડિયાળમાં ન જોવું પડે આપણે બેઠા હોય ત્યાં. અને એ મને ખબર હોય કે આ માલપા જાય જ છે. અને આ બેન ગીતાબેને મને બહુ આગ્રહ કર્યો. નકર આજ મારી 8મી રાત છે. હું તો ડાયરેક્ટ પોરબંદરની ઓલપા લીરબાઈ માનું મોઢવાડા હું હતો પ્રોગ્રામમાં. અને પરમદી સુરેન્દ્રનગર હતો, ધાંગધ્રા હતો, હળવદ હતો. આજ 8મી રાત છે. હજી કાલ મારે અમરેલી પ્રોગ્રામ કરીને જવાનું. હું 4 દીથી ઘરેથી નીકળ્યો છું. તમે એવું ન માનતા કે મારે ઘરે કઈ કામકાજ નથી. હું સાચવી ન શકું ને એટલું ભગવાને મને આપ્યું છે. પણ કહેવાનો મારો અર્થ કે મને મારી પાસે કંઈક છે ત્યારે તમે મને આગ્રહ કરો છો. અને અહીંયા આવ્યા પછી મારી પાસે હોય હું તમને પીરસી ન શકું તો મારી તમારી બેયની કઠણાઈ કહેવાય ને. તકલીફ એ વાત નથી. પછી મારે તો એક 10 જણા અધિકારી બેઠા હોય ને એટલે મને મોજ આવે. મારે એવું નથી કે આખો ગ્રાઉન્ડ ફેર્યો હોય તો મને મજા આવે. કારણ કે માણા મોડે સુધી બેઠા હોય માણા હોય, બાકી પબ્લિક હોય. મને માણાની મજા છે. કહેવાનો મારો અર્થ 8મી રાત બાબુ તમે મારી હારે હાલો, હું તમને ગાડીમાં ફેરવું, તમારે હોઈ જવાનું તોય તમે નોટ તકી શકો. પણ મને આ ભાવ છે મને. અને જોકે મેં હમણાં એક ભાઈને કીધું હતું, મને કે તમે મોડા મોબાઈલમાં આવ્યા, નામ થયું. મેં કીધું આ મોડા નહીં, હું વહેલો આવ્યો. આ મને શોખ જ નહોતો. મારે આ દુનિયાને કંઈ કહેવાનું થતું જ નથી. મને આ ફોટા પાડે મને કોઈ ગમતી વાત જ નથી. અને તમે મારા વિડીયો જોવો એમાં જોજો, મેં કોઈ દી મારા વિડીયોમાં હું ક્યાંય નહીં બોલ્યો કે મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, પૂછડું કરજો, ઢોકળું કરજો. મારે તમે હું લાઈક કરો એ તો ઓલો બેઠો લાઈક કરતો હોય છે. સાચું હશે તો એ બેઠો હિસાબ કરશે. મારે એવી કોઈ જરૂર જ નથી. કહેવાનો મારો અર્થ છે, મને તો એક જ વાત કે આટલા જણા બેઠા હોય ને મારી વાત 2 જણાને ગમે એટલે મને એમ થાય કે મારી રાત સુધરી જાય. બસ વાત આટલી છે, બીજું કાંઈ છે જ નહીં. બાકી તો મેં પેલા જે મારા જે કર્મો કર્યા છે ને, કર્મથી મારું હૃદય રોવે છે. અને મારી એ કર્મ મારે ભોગવવાના આવશે તેથી આપણી તૈયારી છે. એમાં રોએ આપણે છોડશે નહીં, એ વાતે પાકી છે. કારણ કે મેં બધાને માર્યા હોય એમાં કોઈક નિર્દોષ આવી ગયા છે. કહેવાનો કોકના પૈસા કોક નો કાઢતું હોય મારી પાસે આવતા હતા, બોલો પૈસા નથી કાઢતા. તો હું એમ કહું મને આમાં કેટલા દેવાના બોલ, એવા કંટ્રાટ રાખતો. હવે લેવા ને દેવા કોકને આપણે મારવા. હવે અત્યારે મારા બૂસ માર્યા કેટલા એ બોલો, મારા નથી નીકળતા. કોને કેવું? સમયની બલિહારી. મારો કહેવાનો અર્થ એ છે, અમુક વાત છે ને, અમુક વાત તમને 2 દી પછી સમજાય છે, ચિંતા ન કરતા.
તમને ને મને આ ટાણું મળ્યું છે. તમે જુઓ ઘણા એમ કહેતા હોય ને, કોકનું ગામમાં કોકના દીકરાના લગ્ન ન થતા હોય તો આપણે એમ કે ઓલાના નથી થતા, એમાં કદાચ ભગવાનની દયા હોય ને કદાચ એનું ગોઠવાઈ જાય, સંબંધે થઈ જાય, લગ્ન થઈ જાય, પછી વાતું કરીને આપણે ઓલાનું ગોઠવાતું નતું પણ સારું થયું, એના મેળ પડી ગયો એટલે તરત જ બીજા હોય ને એમ કે હવે અમે બધી જવાબદારી લીધી હતી. 2 વખત તો અમે જ અમે કીધું હતી તમારી દીકરીને કાંઈ તકલીફ પડે તો મારા ઘરે આવે કહેજો તમ તારે. પછી આપણે એમ કહે કે એ દીકરી રહીને હાવું કંદડે બહુ તો કે એના કર્યા એ ભોગવે, એના કરેલા છે તારા હારામાં કે હું ઉભો રહું, ખરાબ કરે છે તો કે એને કર્યા. અરે દુનિયાને પુગાતું જ નથી. એક ભાઈ આ ખીલી ખોડતો તો દિવાલમાં, એ ઊંધી ખીલી રાખી, માથું દિવાલ કોઈ નાણી કોઈ હથોડિયું મારે અને રિયો બબડે. એ કે કારખાના વાળા બુધ્યું ક્યાં કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીં ગયો કે હું બબડો, એ કે ખીલ્યું જો નહીં કે ઊંધિયું કાઢી. એનો ભાઈ કે તારામાં ક્યાં બુદ્ધિ છે કે કેમ? એ કે આ દિવાલ ને ક્યાં છે, આ દિવાલ ની છે. અહીંથી પકડીને લઈ ગયા ને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી પણ ત્યાં ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ત્યાં સમાધાન થતું હતું પણ ન કરી ગયા. મેં કર્યું જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. શું મેં કર્યું? અરે કાંઈ છે નહીં રામ. એટલે ફરમાય છે કે એ હતી કે એક 2 ખેતરવાની માથે મોરલો બોલતો હતો અને અહીંયા કોયલ બેઠી બેઠી સાંભળતી. કોયલને ખબર નહોતી બોલો મોરલો બોલે છે. અવાજ સાંભળ્યો ને એને રાજી થઈ ગઈ કે સુંદર મજાનો અવાજ આવે છે, આ કોણ બોલતું હોય છે? ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. એ કે વરસાદ રહી જાય ને તો મારે જોવા જવું છે. ત્યાં મોરલો બીજી વાર બોલ્યો ને પણ કોયલની કહું મડી તૂટવા હો ભાઈ. એ કે આ કોણ બોલતું છે, મારે જોવા જવું છે. અને જ્યાં ત્રીજી વાર મોરલો બોલ્યો ને, કોયલ મનથી વરી ચૂકી, જે હોય મારે એના લગ્ન કરી લેવાય. ઘડીક થયો અને વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા, જે દિશા ઉપરથી અવાજ આવતો હતો, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બેહી ગયેલો. એટલે કોયલ અહીંયા આવીને પૂછ્યું એ કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતો હતી? કે ભાઈડો બોલતો. શું કામ છે? કોયલ બાપુ પાણાની મૂર્તિ જેવી થઈ ગયો કે આનું મોઢું જોયું ખાવા ન મળે, આને કંઠ કેવો ભગવાને આપ્યો, એને ખબર જ નથી. બોલવા વાળો વિયો ગયો. બોલો ગોળ કે પણ છે હું? એ કે બીજું કાંઈ નથી, હું તમારા અવાજ ઉપર મોહિત થઈ હતી અને હું તમને મનથી વરી ચૂકી છું, મારે તમારે લગ્ન કરવાના. ઓલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા તો રડતો રડતો હામું આવ્યું. આપણે ઘણા નથી એવી રીતે ગોઠવાઈ ગયા હતા બીજે કરતા કરી નાખ્યું બીજે. એ 2 જણા લગ્ન કર્યા અને પછી કોયલ કહે છે સ્વામિનાથ મને આ સંસારનો વ્યવહાર લગ્નનો મોહ નથી, મને તો અવાજનો મોહ છે, બોલો તો ખરા. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો વરમાં 1 જ વખત બોલું, પછી ક્યાં બોલું? એ 4 મહિના 6 મહિના 8 મહિના ફરીને મીંડો હાથ ધડકવા, વીજળી મનાણી આપને ચીરવા અને પછી કહે છે સ્વામિનાથ હવે તો બોલો. આ ફરીને હાડ આવ્યો પછી બોલવું પડે. ખૂબ બોલ્યો ને 18 મણનો ની આંખો મૂકો કે આવી 76 વિધિ પહેલા જ કેવું હતું. જો ને આપણા ઘીરે કેટલી નથી હલવાની કોયલું, નકરી કોયલું હલવાની છે એવું નથી હો, જેટલા મોરલા ચીબરીઓમાં હલવાના છે, હાલ્યા જાય છે. એટલે કે છે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. 2 માણા બાપુ જો હરખા હોય ને તો જીવવાની મજા આવે. બાકી તો છે ને ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું નો હોય, જેળ જકરા નીપજે જેની જનિતા ઓછલ હોય. હારી માં વગેરે બાપુ હારા સંતાન, કારણ કે માં જેવા ધારે ને એવા સંતાન કરી શકે. હું એમ કહું છું કે અત્યારે રાણા પ્રતાપ ને શિવાજી જેવા ન થાય એ વાત ખોટી છે, પણ માં ખામી છે. માં તમે જુઓ તો અત્યારની દીકરીઓ ભણેલ ગણે, ભલે એ મારે કઈ મને કઈ તકલીફ નથી, પણ અમુક આપણને સમજણ આવ્યા પછી આપણે અમુક ચિત્ર જોઈએ છે ને આપણને આમ અંદરથી દુઃખ થાય છે. અરે તમારી ભલે આ ડુંગળીના ફોતરા જેવા કપડાં પહેરીને તમે શું સાબિત કરવા માંગો છો? મને તો એ નથી સમજાતું. વાણંદ પાસે જઈને વાળ કપાવવાના, આમ ખીલકોડીના પૂંછડા જેવો વાળ, આમથી આમ ને આમથી. અરે હું તારો વેતો કેવા સંતાન થાય ભલા માણા. અરે માં વગેરે બાપુ માના જ્યાં સુધી સંસ્કાર સંતાનમાં ન ઉતરે ને, છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને તેથી માએ બાપુ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી.
એને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે, પણ એને એટલી ખબર હતી કે મારા પેટમાં દીકરો હોય કે દીકરી હોય, પણ મારું સંતાન આભને ટેકો દેવું થાય, મારું સંતાન માય કાંગલો કોઈ દી ન થાય, આવી ખુમારી માને હોવી જોઈએ. એટલા માટે કહું છું બેનો દીકરીઓને ખાસ કહું કે તમે હરો ફરો, તમારા પૈસા ધણીના પૈસા હોય તો ભલે, માવતરના પૈસા હોય તો ભલે, ખાઓ પીઓ મોજ કરો, વાપરો, આનંદ કરો, પણ દેહના પ્રદર્શન ન કરવાના હોય. રામ આ રામાયણ છે ને, રામાયણ મેં હમણાં રામાયણની વાતો કરી હતી, મારે ઘણી બધી કરવી હતી. એ રામાયણની જે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને સીતાજી તો સતી હતા. રાવણને બાપુ આમ નજર કરે ને તો બાળીને ભસ્મ કરી દે, ઈ તાકાત હતી. પણ એનો એક હેતુ હતો કે સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું. એમ આપણા બધાની એક લક્ષ્મણ રેખા હોય, લખવું હોય તો લખી લેજો. જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી નથી ગયા, ગામો ગામ છે, ખૂટ્યા જ નથી હજી. દીકરાને હોય, બાપને હોય, માને હોય, પત્નીને હોય, દીકરીને હોય, બધાને રેખા હોય. એ રેખા જે ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. લખવું હોય તો લખી લેજો. એ તમને મને બતાવવા માટેની વાત છે. બાકી તો હવે ઓલો હોનાનો કે મૃગ નીકળ્યો અને સીતાજી રામને એમ કે અત્યારે હોનાનો મૃગ નીકળ્યો તો આપણે ન માનવી કે હોનાના હણિયા કોઈ દી હતા છે. સીતાજી માની જાય. અને રામ જેવો રામ, એને ન ખબર હોય કે આ બધું કાલ્પનિક છે, પણ આ તમારી મારી આંખો ઉગાડવા હાટું આ બધું પ્રોગ્રામ બનાવ્યા છે, પણ આપણી નથી ઉગડતી ભલામણ. અરે રામાયણ તો તમને મને કઈ કહે છે. તમે જો એક સાખી લખી છે વશિષ્ઠ મહારાજે કે સુનહુ ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે. રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને, હવે તમારે ઉતારો જ ઉતારી નાખજો, હું થોડી વાર બોલીને પછી આપણે વિરામ આપી દઈએ. રામ જ્યારે વનમાં ગયા અને ભરત જ્યારે મોસાળમાંથી આવીને રુદન કરે છે વશિષ્ઠ મહારાજ આગળ, એટલે વશિષ્ઠ મહારાજ કહે છે કે ભરત હું અયોધ્યાનો રાજગુરુ છું. મેં હાજર નક્કી કર્યું હતું કે હવારે રામને ગાદી ઉપર બેહાડવાના, પણ રાત એક 12 કલાકની રાત જઈને તો આખું ચકડું ફરી ગયું. આ વિધિના વિધાન છે, આમાં તું નું ન કઈ કરીએ કે સાનો રહી જાય. જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન, આ 6 વસ્તુ હજી બાપુ કોઈના હાથમાં નથી આવી. આજે તે આવડી આ જ વાત તુલસીદાસે રામાયણમાં લખી અને રામાયણમાં એનો ઉલ્લેખ કર્યો કે આમાં જીવન કોને મળ્યું, મૃત્યુ કોને મળ્યું, નફો કોને થયો, નુકસાન કોને થયું, જ કોને મળ્યું, અબજ કોને મળ્યો. આ રામાયણના પાત્રો. કારણ કે રામાયણ છે ને બાપુ દુનિયામાં છે કંઈક જુદી, દુનિયાએ ચિત્રી નાખી ઊંધી. સીતાજીને રાવણ પત્ની બનાવવા લઈ ગયો એ વાત જ તદ્દન ખોટી છે. પછી આપણે તો હલકું બોલવામાં આપણને મજા આવે છે. સીતાજીને પત્ની બનાવવાની વાત જ નહોતી, એ બધી વાત જ ખોટી છે. પણ આ તો જગત છે, ગમે એ બોલી નાખે. તુલસીદાસે લખ્યું કે આમાં નફો કોને થયો, નુકસાન કોને થયું. નુકસાન થયું રામચંદ્ર પરમાત્માની માં કૌશલ્યા, જુવાન દીકરો ને વહુ બે જો વનમાં જતા હોય તો માં માથે તેથી કેવી વીતી છે. નુકસાન થયું કૌશલ્યા, નફો થયો સબરીને. રામનું ભજન કરતી હતી ને, રામને અહીંયા ધક્કો થયો બાપુ, નાતે નેડો નહોતો. કોને નફો ને કોને નુકસાન. જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું. મૃત્યુ મળ્યું રાજા દશરથને. રામ જેવો દીકરો હોવા છતાં મૃત્યુ રોકી ન શક્યો. મહારાજ દશરથનું મૃત્યુ થયું અને જીવન મળ્યું અહલ્યાને. રામાયણનું પાત્ર પગ અડ્યો ને બાપુ એને શ્રાપમાંથી મુક્ત થઈ ગઈ. તો આમાં જ કોને મળ્યો, અબજ કોને મળ્યો. અબજ મળ્યો કઈ કઈને, જ ખાટી ગયા વાંદરા. તેથી રામને કોઈ કામમાં નથી આવ્યું બાપુ. હનુમાનજી મહારાજ આજે દુનિયામાં અજર અમર બનાવી દીધો.